પહેલાં તમે આ વિડીયો જુઓ. પાછલા ઘણા સમયથી આ વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં અને લોકોમાં એવી માન્યતા છે કે આ કેમિકલવાળી દ્રાક્ષ ખાવાથી લોકોના ગળા પકડાઈ જાય છે અને કાકડા થઈ જાય છે. સૌથી પહેલાં તો આ સફેદ કેમિકલ એ જંતુનાશક દવા નથી. આ એક કેમિકલ છે જેનું નામ છે ઇથાઇલ ઓલેટ, કે જે દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવા માટે વપરાય છે, જે દ્રાક્ષને સૂકવી દે છે, જેનાથી કિસમિસ બની જાય છે. અને રિસર્ચ પ્રમાણે ઇથાઇલ ઓલેટ શરીરમાં કાંઈ પણ નુકસાન કરતું નથી. અને જે દ્રાક્ષમાં જંતુનાશક દવા છાંટવામાં આવે છે તે ગવર્મેન્ટની નક્કી કરેલી અમુક લિમિટ પ્રમાણે જ છાંટવામાં આવતી હોય છે, જે શરીરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી. અને ચાલો છાંટતા પણ હોય વધારે તો ઘરે આવી અને મીઠાના પાણીથી દ્રાક્ષને ધોઈ નાખો વ્યવસ્થિત, તો તે ખાવા લાયક થઈ જશે, તેનું કાંઈ પણ નુકસાન નહીં થાય. અને સોશિયલ મીડિયાના આવા ભડકાવનારા વિડીયોને તરત સાચું ના માની લેવું જોઈએ, તેનાથી ડરી ના જવું જોઈએ. થોડીક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને બધી જગ્યાએથી જાણકારી મેળવી અને કોઈ પણ વાતને સાચી માનવી જોઈએ. અને ગળામાં સોજો એ વાયરસ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી થતું હોય છે. ગળામાં કાકડા એ વાયરસ કે બેક્ટેરિયાની થતા હોય છે. દ્રાક્ષ ખાવાથી કંઈ પણ નથી થતું, એટલે બિંદાસ દ્રાક્ષ ખાઓ, તેનાથી કાંઈ નહીં થાય. અને ગળા માટે કોઈ પણ સારા ડૉક્ટરને બતાવો અને દવા લઈ લ્યો, સારું થઈ જશે. ફોલો કરી લેજો, તમારી હેલ્થનું ધ્યાન હું રાખી લઈશ.